નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 8 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સુશીલ ચંદ્ર। તો સુશીલ ચંદ્ર જે છે એ આપણા વર્તમાનમાં ચૂંટણી કમિશનર છે। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે। તો મિત્રો, આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં ભારતીય સેનાના પ્રમુખ કયા સ્થળે ભારતીય સૈનિકો માટે એક યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ઇટલી। તો ભારતીય સેના અધ્યક્ષ જે છે મનોજ મુકુંદ નરવાણે એમને ઇટલીમાં ભારતીય સૈનિકો માટે એક યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે। તો વાત કરીએ એના વિશે, તો ભારતીય સેના અધ્યક્ષ જે છે એ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ અને ઇટલી જે છે એની યાત્રા પર છે। આ દરમિયાન ઇટલીના પ્રસિદ્ધ શહેર કેસિનોમાં તેમણે ભારતીય સૈનિકો માટે એક યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના નિયર અર્થ ઓબ્જેક્ટ વાઇડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર જે ટેલિસ્કોપ છે એનો કાર્યકાળ કેટલો વર્ષ માટે વધાર્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 2 વર્ષ માટે। તો નાસાનો આ જે ટેલિસ્કોપ છે એનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારવામાં આવ્યો છે અને આ કાર્યકાળ વધાર્યા બાદ આ ટેલિસ્કોપ જે છે એ વર્ષ 2023 સુધી કાર્યરત રહેશે। તેમજ મિત્રો, વાત કરીએ તો આ ટેલિસ્કોપ જે છે એને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ ટેલિસ્કોપ દ્વારા ગ્રહો તેમજ આકાશગંગાઓનો અભ્યાસ કરવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે ટેલિસ્કોપ છે એને સેટેલાઇટ દ્વારા 2009માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને જે ટેલિસ્કોપ જે છે એના દ્વારા આકાશગંગાઓ તેમજ અવકાશી ગ્રહો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે। તો મિત્રો, અહીંયા વાત છે નાસાની। તો નાસા વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો નાસા, જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન। નાસા જે છે એ મુખ્ય કાર્ય સ્પેસ પ્રોગ્રામ અને એરોનોટિક્સ વિશે સંશોધન કરવાનું છે। નાસાની સ્થાપના 29 જુલાઈ 1958માં થઈ હતી અને નાસાના સ્થાપક છે ક્વાઇટ ડી આઇઝનહાવર અને પ્રમુખ છે જીમ બ્રેડેનસ્ટાઇન। તો મિત્રો, આ હતી માહિતી નાસા વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સુખબીરસિંહ સંધુ। તો મિત્રો, વાત કરીએ તો સુખબીરસિંહ સંધુ જે છે એ વર્તમાનમાં રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રાધિકરણના ચેરમેન છે અને તેમને ઉત્તરાખંડના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। તો મિત્રો, આજે સુખબીરસિંહ સંધુ છે એ વર્તમાનની અંદર રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રાધિકરણના ચેરમેન છે અને તેમને ઉત્તરાખંડના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। તો મિત્રો, અહીંયા વાત છે ઉત્તરાખંડની। તો ઉત્તરાખંડના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરી લઈએ। તો મિત્રો, ઉત્તરાખંડની રાજધાની 2 છે, જેમાં એક છે દેહરાદૂન અને બીજી છે ગેરસેન। વર્તમાનમાં રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય અને મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી। મિત્રો, પુષ્કરસિંહ ધામી જે છે એ વર્તમાનમાં તાજેતરમાં જ નવા મુખ્યમંત્રી બનેલા છે। તેમજ મિત્રો, ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તરાખંડને અન્ય 2 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ। તેમજ મિત્રો, વાત કરીએ તો ઉત્તરાખંડ જે છે એની લોકસભાની 5 સીટ છે તેમજ રાજ્યસભાની 3 અને વિધાનસભાની 71 સીટો છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક,
બીજું છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું છે ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને છઠ્ઠો છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો આ હતા ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે ઓસ્ટ્રિયન ગ્રેન્ડ પ્રિક્સ F1 રેસ જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મેક્સ વેસ્ટાપેન. તો મેક્સ વેસ્ટાપેન જે છે એમને ઓસ્ટ્રિયન ગ્રેન્ડ પ્રિક્સ F1નો રેસ જીત્યો છે. વાત કરીએ તો મેક્સ જે છે એ આ સિઝનની કુલ 9 રેસમાંથી 5મી રેસ જીત્યા છે. તેમજ મિત્રો આ મેક્સ જે છે એ રેડ બુલ કારના ડ્રાઈવર છે. તો મિત્રો આ જે મેક્સ છે એમને આ સિઝનની કુલ 9 રેસ હતી એમાંથી 5 રેસ જીતેલી છે. તેમજ મિત્રો મેક્સ જે છે એ રેડ બુલ કારના ડ્રાઈવર છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે કોવિન ગ્લોબલ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કોવિન ગ્લોબલ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો આ જે વૈશ્વિક બેઠક છે એમાં 142 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે છે અને જેનું આયોજન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય પ્રાધિકરણ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જે આ બેઠક છે એમાં કુલ 142 જેટલા દેશોના પ્રતિનિધિઓ ભાગ લે છે અને જેનું આયોજન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય પ્રાધિકરણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બુક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કાયદા માટેની સ્પેશિયલ ઓનલાઈન લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો આ બેચમાં તમને 10 વર્ષના અનુભવી ગુજરાતની અંદર કાયદા એક્સપર્ટ તરીકે જાણીતા હાર્દિક સર દ્વારા કાયદાના લેક્ચર લેવામાં આવશે. તેમજ ઓનલાઈન બેચની અંદર IPC, CRPC અને એવિડન્સ એક્ટનું ગેરંટેડ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ દરેક લેક્ચર બાદ એક સ્પેશિયલ ટેસ્ટની પણ સુવિધા કરવામાં આવી છે. તેમજ મિત્રો સમગ્ર અભ્યાસક્રમ જે છે એના બાદ ફૂલ મોક ટેસ્ટની પણ સુવિધા કરવામાં આવી છે. તેમજ મિત્રો આ જે ઓનલાઈન બેચ છે એ 15 જુલાઈ 2021થી શરૂ થવા જઈ રહી છે અને જેનો સમય સવારે 10 થી 12નો રહેશે. તો મિત્રો તમે 10 જુલાઈ સુધીમાં એડમિશન લો છો તો માત્ર તમારે એના માટે 1000 રૂપિયા ફી ચૂકવવાની થાય છે. પરંતુ તમે 10 જુલાઈ બાદ એડમિશન લેશો તો તમારે એના માટે 1500 રૂપિયાની ફી ચૂકવવાની થશે. તો મિત્રો વહેલી તકે આ ઓનલાઈન બેચ માટે તમે એડમિશન લઈ લો. તેમજ મિત્રો તમે આ ઓનલાઈન બેચ વિશે વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા ઓનલાઈન કાયદા માટેની જે લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે એના વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં ફ્લિપકાર્ટે કેશ ઓન ડિલિવરી ચૂકવણી છે એને ડિજિટાઇઝ કરવા માટે કોના સાથે સમજૂતો કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ફોનપે. તો ફ્લિપકાર્ટ જે છે એને કેશ ઓન ડિલિવરી માટે ફોનપે સાથે સમજૂતો કર્યો છે. તો વાત કરીએ તો ફ્લિપકાર્ટ જે છે એના કેશ ઓન ડિલિવરી માટે ફોનપે દ્વારા એક કોન્ટેક્ટલેસ સ્કેન એન્ડ પે ફીચર લોન્ચ કરવામાં આવશે. તો મિત્રો આ જે ફ્લિપકાર્ટનું કેશ ઓન ડિલિવરી છે એના માટે ફોનપે દ્વારા એક કોન્ટેક્ટલેસ સ્કેન એન્ડ પે ફીચર લોન્ચ કરવામાં આવશે. તો મિત્રો અહીંયા વાત છે ફ્લિપકાર્ટની અને ફોનપે વિશેની. તો આ બંને વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ફ્લિપકાર્ટ જે છે એની સ્થાપના વર્ષ 2007માં થઈ હતી, જેના સ્થાપક છે સચિન બંસલ અને બિન્ની બંસલ. તેમજ મિત્રો ફ્લિપકાર્ટનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે આવેલું છે અને વર્તમાનમાં ફ્લિપકાર્ટના CEO છે જેમનું નામ છે કલ્યાણ કૃષ્ણ મૂર્તિ. તો મિત્રો આ હતી માહિતી ફ્લિપકાર્ટ વિશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ફોનપે વિશેની. તો ફોનપેની સ્થાપના વર્ષ 2015માં થઈ હતી, જેનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે આવેલું છે અને ફોનપેના સ્થાપક અને CEO છે જેમનું નામ છે સમીર નિગમ. તો મિત્રો આ હતી માહિતી ફોનપે વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ કંપનીના CEO રાજીનામું આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એમેઝોન. તો તાજેતરમાં જ એમેઝોનના ફાઉન્ડર અને CEO જેમનું નામ છે જેફ બેઝોસ એમને રાજીનામું આપ્યું છે. તેમજ મિત્રો જેફ બેઝોસના રાજીનામા બાદ એન્ડી જેસી છે એ એમેઝોનના નવા CEO બનશે. એટલે કે મિત્રો એમેઝોનના ફાઉન્ડર અને CEO જેમનું નામ છે જેફ બેઝોસ એમને તાજેતરમાં રાજીનામું આપ્યું છે અને તેમના રાજીનામા બાદ એમેઝોનના CEOનું પદ જે છે એ એન્ડી જેસી સંભાળશે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં PMJKAYનું બીજું ચરણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પશ્ચિમ બંગાળ. તો મિત્રો તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં
PMGKAYનું બીજું ચરણ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો PMGKAY એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જેનું ફૂલ ફોર્મ થાય છે. તો એનું બીજું ચરણ પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સુધાંશુ મિત્તલ. તો સુધાંશુ મિત્તલ જે છે એ ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગોવા. તો આવનારા 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે એનું આયોજન ગોવામાં કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો હવામાનના ચોક્કસ અનુમાન માટે FY3E નામનો ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ચીન. તો ચીન જે છે એને હવામાનના ચોક્કસ અનુમાન માટે FY3E નામનો એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ એજન્સીએ મોસ્ટ ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021નો પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઇન્વેસ્ટ ઇન્ડિયા. તો ઇન્વેસ્ટ ઇન્ડિયા જે છે એને તાજેતરમાં જ મોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021નો પુરસ્કાર જીત્યો છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો વર્તમાનમાં આપણા કેગ એટલે કે કમ્પ્ટ્રોલર એડિટર જનરલ કોણ છે? તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ચોક્કસથી મિત્રો તમને જવાબ આવડે છે તો એકવાર કમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે. તો આ સાથે જ મિત્રો આજના લેક્ચરમાં આપણે આજના મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો હતા એની સંપૂર્ણ ડિટેલ તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે, જેનાથી કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે. તેમજ મિત્રો આ જે લેક્ચર છે એના માટે દિવસભરનું મહત્ત્વનું કરંટ અફેર તૈયાર કરવા માટે અને એનું કન્ટેન્ટ તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે. તો મિત્રો આ લેક્ચર તમને પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. અને મિત્રો તમે આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણું વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લ્ડ બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.